નર્મદા જિલ્લાના રાજપીપળા પાસે આવેલ પ્રતાપનગર ગામમાં એક સાધુને ગ્રામજનો દ્વારા માર મારવામાં આવ્યો હતો. હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં ચોરની ટોળકીઓ ફરી રહી છે તે પ્રકારના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જેના પગલે ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. ત્યારે પ્રતાપનગર ગામમાં આવેલા એક સાધુને ગ્રામજનો દ્વારા ઘેરીને પૂછપરછ કરવામાં આવી હતી. જોકે ગ્રામજનોને યોગ્ય જવાબ ન મળતા તેઓએ સાધુને માર માર્યો હતો. આ બનાવના પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે સોશિયલ મીડિયાના મેસેજથી ગેરમાર્ગે દોરાવું નહીં અને આવી કોઈપણ ઘટનાની જાણ થાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ. આ સાથે જ સાધુને માર મારવાની ઘટનાને લઈ પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.